હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપણે તમામ વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ભારતના બંધારણ સંબંધી પ્રશ્નોના ભાગ 1માં 100 પ્રશ્નો કવર કરવામાં આવ્યા હતા. ભાગ 2માં 100 પ્રશ્નો વન લાઇનર પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, જોઈએ ભારતના બંધારણ સંબંધી ભાગ 2માં ટોપ 6 વન લાઇનર પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો 30 વર્ષની ઉંમર હોવી જોઈએ ઓછામાં ઓછી વિધાન પરિષદના સભ્ય બનવા માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાજ્યનું નિર્માણ બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે? મિત્રો સ્ટાર મારજો. રાજ્યનું નિર્માણ બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો અનુચ્છેદ 3 મુજબ રાજ્યનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નાબૂદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો અનુચ્છેદ 17માં અસ્પૃશ્યતા નાબૂદી સંબંધિત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સ્ટાર મારજો. ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ છે? તો જવાબ થશે મિત્રો મહાન ન્યાયવાદી એ ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતની બંધારણ સભાએ રાષ્ટ્રીય ગાન જન ગણ મન ગીતને ક્યારે સ્વીકાર્યું હતું? તો જવાબ થશે મિત્રો 24 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ સભાએ જન ગણ મન રાષ્ટ્રીય ગાનને સ્વીકાર્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 106, બંધારણ ઘડતર સમયે પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો બંધારણ ઘડતર સમયે પ્રાંતીય સંવિધાન સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણમાં પ્રજાસત્તાક વ્યવસ્થા અને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રજાસત્તાક વ્યવસ્થા, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સ્ટાર મારજો. જવાબ થશે મિત્રો ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણની હિન્દી આવૃત્તિને સમજાવવાનું કાર્ય કોણે કર્યું હતું? પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. બંધારણની હિન્દી આવૃત્તિને સમજાવવાનું કાર્ય કોણે કર્યું હતું? તો જવાબ થશે મિત્રો નંદલાલ બોઝ દ્વારા બંધારણની હિન્દી આવૃત્તિને સમજાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાજ્યસભાના સભ્ય બનવા માટે કોઈ પણ વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો જવાબ થશે મિત્રો ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ રાજ્યસભાના સભ્ય બનવા માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 110, ભારતના બંધારણની પ્રસ્તાવનાની ભાષા કયા દેશમાંથી લેવામાં આવી છે? તો મિત્રો જવાબ થશે ભારતના બંધારણના પ્રસ્તાવનાની ભાષા ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વર્ષ 1974માં ભારતના બંધારણમાં કયા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્નના સ્ટાર મારજો. 1974માં ભારતના બંધારણમાં કયા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો જવાબ થશે મિત્રો સમાજવાદ, અખંડિતતા અને ધર્મનિરપેક્ષતા. આ 3 શબ્દોનો 1974માં ભારતના બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતનું મૂળ બંધારણ કેટલા શબ્દોમાં તૈયાર થયું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સ્ટાર મારજો મિત્રો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ભારતનું મૂળ બંધારણ કેટલા શબ્દોમાં તૈયાર થયું હતું? તો જવાબ થશે મિત્રો ભારતનું મૂળ બંધારણ 80,000 શબ્દોમાં તૈયાર થયું હતું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 113, ભારતની બંધારણ સભાના બિન કોંગ્રેસી સભ્ય કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો ડોક્ટર ભીમરાવ આંબેડકર એ ભારતની બંધારણ સભાના બિન કોંગ્રેસી સભ્ય હતા.
ત્યારબાદ પ્રશ્ન નંબર 114, ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાનો કયા દેશમાં બંધારણમાંથી લેવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો આયર્લેન્ડના બંધારણમાંથી રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા લેવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? તો જવાબ થશે મિત્રો સુકુમાર સેન એ ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર હતા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, હાઈકોર્ટના ન્યાયાધીશોને તેમના પદના શપથ કોણ લેવડાવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો રાજ્યના રાજ્યપાલ એ હાઈકોર્ટના ન્યાયાધીશોને તેમના પદના શપથ ગ્રહણ લેવડાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાજ્યના રાજ્યપાલને શપથ ગ્રહણ કોણ લેવડાવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાજ્યના રાજ્યપાલને શપથ ગ્રહણ કોણ લેવડાવે છે? તો જવાબ થશે મિત્રો રાજ્યના મુખ્ય ન્યાયાધીશ એ રાજ્યપાલને શપથ ગ્રહણ લેવડાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ થશે મિત્રો ફજલ અલી રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણની પ્રસ્તાવના સૌપ્રથમ સંશોધન ક્યારે કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, બંધારણની પ્રસ્તાવનામાં સૌપ્રથમ વખત સંશોધન ક્યારે કરવામાં આવ્યું હતું? તો મિત્રો જવાબ થશે 1973 પ્રસ્તાવનામાં સૌપ્રથમ વખત સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 120, ભારતના બંધારણની પ્રસ્તાવના અનુસાર ભારતના શાસનની સત્તા કોની પાસે રહેલી છે? પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. ભારતના બંધારણની પ્રસ્તાવના અનુસાર ભારતના શાસનની સત્તા કોની પાસે રહેલી છે? તો જવાબ થશે મિત્રો ભારતની પ્રજા પાસે રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતની બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો જવાબ થશે મિત્રો સચ્ચિદાનંદ સિન્હા એ બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મહાભિયોગની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય બંધારણ સભાના બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણ સભા દ્વારા બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો જવાબ થશે મિત્રો 24 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 124, બંધારણ ઘડતરની ખરડા એટલે કે પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ થશે મિત્રો ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા ખરડા સમિતિના અધ્યક્ષ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, લોકસભાના મહાસચિવની નિયુક્તિ કોણ કરે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે લોકસભાના સ્પીકર દ્વારા લોકસભાના મહાસચિવની નિયુક્તિ કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, લોકસભાના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ થશે મિત્રો લોકસભાના સભ્યોનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કયા રાજ્યમાં સૌથી વધુ વિધાનસભાની સીટોની સંખ્યા આવેલી છે? તો જવાબ થશે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વિધાનસભાની સીટો આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતમાં મંત્રીમંડળની પ્રણાલીનો આવિષ્કાર કોણે કર્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, પ્રશ્નને સ્ટાર મારજો. મંત્રીમંડળ પ્રણાલીનો આવિષ્કાર કોણે કર્યો છે? તો જવાબ થશે મિત્રો લોર્ડ કેનિંગ દ્વારા મંત્રીમંડળ પ્રણાલીનો આવિષ્કાર કરવામાં આવ્યો છે ભારતમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણમાં સંઘી શબ્દના સ્થાને કયા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો જવાબ થશે મિત્રો સંઘીય શબ્દના સ્થાને બંધારણમાં રાજ્યનો સંઘ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી મહાન્યાયવાદીની નિયુક્તિ કોણ કરે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી મહાન્યાયવાદીની નિયુક્તિ કરવામાં આવે છે.
ત્યારબાદ આગળનો પ્રશ્ન, વિધાનસભાના સભ્ય બન્યા વગર કોઈ પણ મંત્રી પદ પર કેટલા સમય સુધી રહી શકે છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે મિત્રો 6 મહિના સુધી રહી શકે છે. ત્યારબાદ તેમણે કોઈ પણ ગૃહનું સભ્યપદ સ્વીકારવું પડે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કયા બંધારણીય સુધારા હેઠળ સિક્કિમને ભારતનું સહરાજ્ય બનાવવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સિક્કિમને ભારતનું સહરાજ્ય બનાવવામાં આવ્યું હતું કયા બંધારણીય સુધારા હેઠળ? તો જવાબ થશે મિત્રો 35મા બંધારણીય સુધારા હેઠળ સિક્કિમને ભારતનું સહરાજ્ય બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 133, ભારતના બંધારણના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની નિમણૂક કોણ કરે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની નિમણૂક કોણ કરે છે? તો જવાબ થશે મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ ગણાય છે? તો મહાન ન્યાયવાદી સર્વોચ્ચ કાયદા અધિકારી ગણાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણમાં સંઘ શબ્દના સ્થાને કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો રાજ્યનો સંઘ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતમાં પ્રજાસત્તાક ગણતંત્ર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો 26 જાન્યુઆરીને ભારતમાં પ્રજાસત્તાક દિવસ એટલે કે ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણમાં કેટલી ભાષાઓને માન્યતા આપવામાં આવી છે? તો જવાબ થશે 22 ભાષાઓને બંધારણમાં માન્યતા આપવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડવાનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે? તો જવાબ થશે મિત્રો કાયદાકીય અધિકાર ગણાય છે રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડવાનો અધિકાર. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કયા મહાનુભાવોએ બંધારણ સભાની સભ્યતાનો અસ્વીકાર કર્યો હતો? તો જવાબ થશે મિત્રો જયપ્રકાશ નારાયણ અને તેજ બહાદુર સપ્રુ દ્વારા બંધારણ સભાની સભ્યતાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. બંધારણ સભાની સભ્યતાનો સ્વીકાર કોણે કર્યો હતો? જયપ્રકાશ નારાયણ અને તેજ બહાદુર સપ્રુ. ત્યારબાદ પ્રશ્ન નંબર 140, ભારતના બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સંપત્તિના મૂળભૂત અધિકારને કયા બંધારણીય સુધારા દ્વારા નાબૂદ કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સંપત્તિનો અધિકાર એ મૂળભૂત અધિકાર હતો પરંતુ તેમને નાબૂદ કરવામાં આવ્યો છે કયા બંધારણીય સુધારા દ્વારા? તો 44મા બંધારણીય સુધારા દ્વારા નાબૂદ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, અનુચ્છેદ 356 અનુસાર કોઈ પણ રાજ્યમાં કટોકટીની જાહેરાત કોણ કરે છે? તો જવાબ થશે મિત્રો રાષ્ટ્રપતિ અનુચ્છેદ 356 મુજબ કોઈ પણ રાજ્યમાં કટોકટીની જાહેરાત કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંધારણ નિર્માણ પ્રક્રિયાના બંધારણીય સલાહકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે BN રાવને નિયુક્ત કરવામાં આવ્યા હતા બંધારણીય સલાહકાર તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સંપૂર્ણપણે હસ્તલિખિત ભારતના બંધારણનું લેખન કાર્ય કોણે કર્યું હતું? સ્ટાર મારજો મિત્રો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સંપૂર્ણપણે હસ્તલિખિત ભારતના બંધારણનું લેખન કાર્ય કોણે કર્યું હતું? તો જવાબ થશે મિત્રો શ્રી પ્રેમ બિહારી નારાયણ રાયજાદા દ્વારા સંપૂર્ણપણે હસ્તલિખિત ભારતના બંધારણનું લેખન કાર્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિયુક્તિ કોણ કરે છે? તો જવાબ થશે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 147, બંધારણ નિર્માતાઓએ સૌથી વધુ ધ્યાન કઈ બાબત પર દોર્યું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો જવાબ થશે મિત્રો બંધારણ નિર્માતાઓએ સૌથી વધુ ધ્યાન આમુખ પર દોર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંધારણના કયા અનુસંધાન અનુસાર રાષ્ટ્રપતિ નાણાં પંચની રચના કરે છે?
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો બંધારણના અનુચ્છેદ 280 મુજબ રાષ્ટ્રપતિ નાણાં પંચની રચના કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાજ્યસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો મિત્રો રાજ્યસભાનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 149, બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે વર્ષ 2015 થી 24 નવેમ્બરને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો 2015 થી 24 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે શરૂઆત કરવામાં આવી છે વર્ષ 2015 થી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણને વિક્રમ સંવતના કયા દિવસે સ્વીકારવામાં આવ્યું હતું? આ પ્રશ્ન પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. વિક્રમ સંવતના કયા દિવસે ભારતના બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો? તો જવાબ થશે મિત્રો મહાસુદ સાતમ વિક્રમ સંવત 2006 ના રોજ ભારતના બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણમાં નાગરિકોને કેટલા મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયા છે? તો જવાબ થશે મિત્રો 6 મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયા છે. ત્યારબાદ ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની કટોકટી વિષયક સત્તાઓ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, રાષ્ટ્રપતિની કટોકટી વિષયક સત્તાઓ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો જર્મનીના બંધારણમાંથી લેવામાં આવેલી છે કટોકટી વિષયક સત્તાઓ રાષ્ટ્રપતિની. ત્યારબાદ પ્રશ્ન નંબર 153, ભારતીય બંધારણના કયા સુધારા મુજબ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પક્ષ પલટા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કયા સુધારા મુજબ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના પક્ષ પલટા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? તો જવાબ થશે મિત્રો 52મા બંધારણીય સુધારા દ્વારા પક્ષ પલટા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પર. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. નાગરિકતાનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરવામાં આવેલો છે? તો જવાબ થશે મિત્રો ભાગ 2 માં નાગરિકતાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સ્ટાર મારજો. સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ થશે મિત્રો સુચેતા કૃપલાણી હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 156, તાજેતરમાં ભારતમાં કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે? તો જવાબ થશે મિત્રો 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ચૂંટણી કોના દ્વારા થઈ હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો ભારતની બંધારણ સભા દ્વારા પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ચૂંટણી કરવામાં આવી હતી. કોના દ્વારા? બંધારણ સભા દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, જવાહરલાલ નહેરુએ પુખ્ત વય મતાધિકારના આધારે બંધારણ સભાની રચના કરવાની માંગ ક્યારે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો 1936માં પંડિત જવાહરલાલ નહેરુએ પુખ્ત વય મતાધિકારના ધોરણે બંધારણ સભાની રચના કરવાની માંગ કરી હતી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 159, વિધાનસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો જવાબ થશે 5 વર્ષનો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કયા ખરડાને માત્ર લોકસભામાં જ પસાર કરવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો નાણાકીય ખરડાને માત્ર લોકસભામાં જ પસાર કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, હાઈકોર્ટના ન્યાયાધીશોને નિવૃત્તિ વય કેટલી હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો 65 વર્ષની ઉંમર હોય છે નિવૃત્તિ વય હાઈકોર્ટના ન્યાયાધીશોની. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાષ્ટ્રપતિ પદ ખાલી પડે ત્યારે કેટલા સમયમાં રાષ્ટ્રપતિની નિયુક્તિ કરવી અનિવાર્ય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો રાષ્ટ્રપતિ પદ ખાલી પડે ત્યારે વધુમાં વધુ 6 મહિનામાં રાષ્ટ્રપતિની નિયુક્તિ કરવી અનિવાર્ય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન,
ભારતના મૂળ બંધારણમાં કેટલા ભાગ અને અનુચ્છેદનો સમાવેશ થયો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો પ્રશ્નને. મૂળ બંધારણમાં કેટલા ભાગ અને અનુચ્છેદનો સમાવેશ થયો હતો? તો જવાબ થશે મિત્રો 22 ભાગ અને 395 અનુચ્છેદનો મૂળ બંધારણમાં સમાવેશ થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણ ઘડતરની પ્રક્રિયામાં કુલ કેટલા સભ્યોનો સમાવેશ થયો હતો? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. બંધારણ ઘડતરની પ્રક્રિયામાં કુલ કેટલા સભ્યો હતા? તો જવાબ થશે મિત્રો 389 સભ્યો હતા બંધારણ ઘડતરની પ્રક્રિયામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સંસદના કયા ગૃહના અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત આપવાનો અધિકાર ધરાવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો લોકસભાના અધ્યક્ષ છે જે પોતાનો નિર્ણાયક મત આપવાનો અધિકાર ધરાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારત રાજ્યોનો બનેલો સંઘ છે તેવો ઉલ્લેખ કરવામાં આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો અનુચ્છેદ 1 ભારત રાજ્યોનો બનેલો સંઘ છે તેવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણના રક્ષક તરીકેની ભૂમિકા કોણ ભજવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણના રક્ષક તરીકેની ભૂમિકા કોણ ભજવે છે? તો જવાબ થશે મિત્રો સર્વોચ્ચ અદાલત એ બંધારણના રક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સંસદની કાર્યવાહીનું પ્રથમ ચરણ કયું હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો પ્રશ્નકાળ એ સંસદની કાર્યવાહીનું પ્રથમ ચરણ હોય છે. કયું હોય છે? તો પ્રશ્નકાળ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંધારણ ઘડતરની પ્રક્રિયામાં બ્રિટિશ ભારતની સીટોમાંથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગને કેટલી સીટો મળી હતી? તો જવાબ થશે મિત્રો કોંગ્રેસને 208 સીટો અને મુસ્લિમ લીગને 73 સીટ પ્રાપ્ત થઈ હતી બંધારણ ઘડતરની પ્રક્રિયામાં બ્રિટિશ ભારતની સીટોમાંથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંધારણ સભાના કેટલામાં અધિવેશનમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી? તો જવાબ થશે મિત્રો બંધારણ સભાના 7મા અધિવેશનમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સંસદને નાગરિકતા સંબંધી કાયદો બનાવવાનો અધિકાર કયા અનુચ્છેદ અનુસાર આપવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સંસદને નાગરિકતા સંબંધી કાયદો બનાવવાનો અધિકાર કયા અનુચ્છેદ અનુસાર આપવામાં આવ્યો છે? તો જવાબ થશે અનુચ્છેદ 11 મુજબ આપવામાં આવેલ છે સંસદને. ત્યારબાદ પ્રશ્ન નંબર 172, રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? તો જવાબ થશે મિત્રો ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું આપે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી અપનાવવામાં આવી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, સ્ટાર મારજો. વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન, બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી સ્વીકારવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણના નિર્માણ માટે કુલ કેટલા અધિવેશનો ભરાયા હતા? પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. બંધારણના નિર્માણ માટે કુલ કેટલા અધિવેશનો યોજાયા હતા? તો જવાબ થશે મિત્રો કુલ 12 અધિવેશનો યોજાયા હતા. શા માટે? ભારતના બંધારણના નિર્માણ માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, લોકસભામાં અસ્થાયી અધ્યક્ષને કોના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં અસ્થાયી અધ્યક્ષને નિયુક્ત કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 174, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કલ્યાણકારી રાજ્યની અવધારણા જોવા મળે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. બંધારણના કયા અનુચ્છેદમાં કલ્યાણકારી રાજ્યની અવધારણા જોવા મળે છે? તો જવાબ થશે મિત્રો અનુચ્છેદ 39માં કલ્યાણકારી રાજ્યની અવધારણા જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 177,
સંસદમાં નાણાકીય ખરડાને રજૂ કરતા પહેલા કોની પૂર્વ મંજૂરી લેવી પડે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નાણાકીય ખરડાને સંસદમાં રજૂ કરતા પહેલા કોની પૂર્વ મંજૂરી લેવી પડે છે? તો જવાબ થશે મિત્રો રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો ભાગ 4માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણમાં કુલ કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. બંધારણમાં કુલ કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે? તો જવાબ થશે મિત્રો 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સૌપ્રથમ ભાષા આધારિત રાજ્યનું પુનર્ગઠન કયા વર્ષે કરવામાં આવ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો 1956માં ભાષા આધારિત રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતનું મૂળ બંધારણ કેટલા પેજમાં લખાયેલું છે? સ્ટાર મારજો મિત્રો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ભારતનું મૂળ બંધારણ કુલ કેટલા પેજમાં લખાયેલું છે? તો જવાબ થશે મિત્રો 251 પેજમાં લખાયેલું છે ભારતનું મૂળ બંધારણ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના મૂળ બંધારણમાંથી સંપત્તિના અધિકારને કયા બંધારણીય સુધારા દ્વારા દૂર કરવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ થશે 44માં બંધારણીય સુધારા દ્વારા સંપત્તિના અધિકારને મૂળ બંધારણમાંથી દૂર કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 183, મહાન્યાયવાદીની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 184, ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કયા બંધારણીય સુધારા દ્વારા ફેરફાર કરવામાં આવ્યો હતો? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 42માં બંધારણીય સુધારા દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડતા શબ્દોને જોડવામાં આવ્યા હતા? તો જવાબ થશે મિત્રો 42માં બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવ્યા હતા સમાજવાદી, ધર્મનિરપેક્ષતા અને અખંડતા શબ્દોને. ત્યારબાદ પ્રશ્ન નંબર 186, ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટીની ઘોષણા કરી શકે છે? તો જવાબ થશે અનુચ્છેદ 360 મુજબ રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટીની ઘોષણા કરી શકે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, હાઈકોર્ટના ક્ષેત્રાધિકારમાં વધારો અથવા તો ઘટાડો કરવાનો અધિકાર કોની પાસે હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો સંસદ પાસે હાઈકોર્ટના ક્ષેત્રાધિકારમાં વધારો અથવા તો ઘટાડો કરવાની સત્તા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નાણાં વિષયક ખરડાને કોણ પુનઃ વિચારણા માટે પરત મોકલી શકે છે? તો જવાબ થશે મિત્રો રાષ્ટ્રપતિ નાણાં વિષયક ખરડાને પુનઃ વિચારણા માટે પરત મોકલી શકે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ મહાન્યાયવાદીની નિયુક્તિ કરવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો અનુચ્છેદ 74 મુજબ મહાન્યાયવાદીની નિયુક્તિ કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાજ્યસભાના સભ્યોને નોમિનેટ કરવાનો અધિકાર કોની પાસે હોય છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો રાષ્ટ્રપતિ પાસે હોય છે રાજ્યસભાના સભ્યોને નામાંકન કરવાનો અધિકાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 191, ભારતના બંધારણમાં સત્તા વિભાજનનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી અપનાવવામાં આવ્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો પ્રશ્નને. સત્તા વિભાજનનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી અપનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો કેનેડાના બંધારણમાંથી સત્તા વિભાજનનો સિદ્ધાંત અપનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો, આમુખનો ખ્યાલ અને બંધારણની સર્વોપરિતાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આમુખ,
મૂળભૂત અધિકારો અને બંધારણની સર્વોપરિતાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો સંયુક્ત રાજ્ય અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? તો જવાબ થશે મિત્રો લોકસભાના ઉપાધ્યક્ષને આપે છે લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું. ત્યારબાદ પ્રશ્ન નંબર 194, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં મંત્રીમંડળ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બંધારણના કયા અનુચ્છેદમાં મંત્રીમંડળ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો અનુચ્છેદ 352માં મંત્રીમંડળ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે સૌપ્રથમ વખત. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો જવાબ થશે મિત્રો લોકસભાના અધ્યક્ષ સ્પીકર જે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરે છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના બંધારણમાં કલ્યાણકારી રાજ્યનો આદેશ કોણ આપે છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જવાબ થશે નીતિ નિર્દેશક તત્વો કલ્યાણકારી રાજ્યનો આદેશ આપે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ થશે મિત્રો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ સ્વતંત્ર ભારતની બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંધારણ સભાનું પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું હતું? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જવાબ થશે મિત્રો બંધારણ સભાનું પ્રથમ અધિવેશન દિલ્હીમાં મળ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય બંધારણ સભાએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ક્યારે અપનાવ્યું હતું? મિત્રો સ્ટાર મારજો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, બંધારણ સભાએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ક્યારે અપનાવ્યું હતું? તો જવાબ થશે મિત્રો 24 જાન્યુઆરી 1950 ના રોજ વંદે માતરમ રાષ્ટ્રીય ગીત અપનાવવામાં આવ્યું હતું. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ પ્રશ્ન નંબર 200 અને આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન, બી.આર. આંબેડકરની અધ્યક્ષતા હેઠળ બંધારણની પ્રારૂપ સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ડોક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતા હેઠળ બંધારણની ખરડા સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ થશે મિત્રો 29 ઓગસ્ટ 1947 ના રોજ ખરડા સમિતિની એટલે કે પ્રારૂપ સમિતિની રચના કરવામાં આવી હતી. કોની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી? તો ડોક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. તો આ હતા મિત્રો ભારતના બંધારણ સંબંધી મહત્વપૂર્ણ 100 વનલાઇનર પ્રશ્નો જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.